નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આવી ગયા છે આપણે ગલોડીની વાડીમાં. અને ગલોડીની વાડીમાં એક જબરજસ્ત આપણા પ્રગતિશીલ ખેડૂત છે, એમને જબરજસ્ત એક રિઝલ્ટ મળેલું છે. તો પહેલામાં પહેલું આપણે રિઝલ્ટ બતાવી દઈએ કે ઉત્પાદનમાં જબરજસ્ત વધારો થયો છે. તો રિઝલ્ટ બતાવો. જો આ નજીક લાવો મિત્રો, જોવા તમે પાંદડે જબરજસ્ત જો ગલોડાનો લાગ લાગી ગયો છે દરેક જગ્યાએ. જુઓ તમે આ એક ને તમે આ બધું બતાવો. જો ધીરે ધીરે છે નેરા ગલોડા જ ગલોડા. તમે પાંદડે ગલોડા જોઈ શકો છો મિત્રો. અને આ ગિરીશભાઈ કેટલા મતલબમાં જૂની વાડી કેટલી છે? 1 વર્ષ જૂની વાડી. અને આ જો રિઝલ્ટ તમે છે આ દરેક જગ્યાએ જો, એક જગ્યાએ ને આ તમે જોઈ રહ્યો જો બધી જ જગ્યાએ તમે જુઓ પાંદડે ગલોડાનો લાગ મિત્રો. આ જુઓ તમે છે જબરજસ્ત આપણા ખેડૂત મિત્રના ઉત્પાદનમાં વધારો થયો છે મિત્રો, જોઈ શકો છો. એક જગ્યાએ ને તમે દરેક જગ્યાએ છે. આ બાજુ પણ લાવો, બતાવી દઈએ. જો છે આ બાજુ કેમેરો લાવો અહીંથી. જો આ જો ગલોડા છે, પાંદડે ગલોડા છે. એક નહીં, આ જો છે સિરીઝ જેમ લાગ્યા એમ લાગ્યા છે જબરદસ્ત. એક નહીં, આ બધી જગ્યાએ બતાવો. આ બાજુ છે, આ જોઈ લો. ક્વોલિટી, શાઇનિંગ, ગ્રીનરી અને ગલોડાની લંબાઈમાં વધારો કરે છે. ગલોડા સીધા થાય છે, જે ગલોડા વાંકા થાય છે એમાં પણ ઘણો બધો સુધારો થઈ ગયો છે. આ બધી જ જગ્યાએ જોઈ લો. ગલોડાની લંબાઈમાં વધારો કરે છે આપણી દવા. એની ક્વોલિટી, શાઇનિંગ નંબર 1 લાવે છે. એની ગ્રીનરી, એની ચમક અને એની લીલમ એકદમ જબરજસ્ત શાઇનિંગ લાવે છે. બરાબર છે. તો આખી વાડી બતાવી દો તમે, ઉપરથી પણ જુઓ તમે. એની ગ્રીનરી, વિકાસ, ફૂટ, નવી શાખાઓ એકદમ લીલીછમ. અત્યારે આ ઉનાળાનું ટેમ્પરેચરમાં પણ જબરજસ્ત આ રિઝલ્ટ આપણે આપેલું છે. ઓકે, તો આ બાજુ પાછળ આવી જજો થોડા. નમસ્કાર. શું નામ આખું તમારું? પટેલ ગિરીશભાઈ રમણભાઈ પટેલ. પટેલ ગિરીશભાઈ રમણભાઈ. આ ગામ કયું? આસોદર. આસોદર એમનું ગામ લાગે ને તાલુકો? તાલુકો આકલાવ લાગે ને જિલ્લો? આણંદ લાગે. ઓકે, તો ગિરીશભાઈ કેટલા વીઘામાં તમે ગલોડીની વાડી બનાવેલી છે? 1 વીઘામાં. 1 વીઘામાં એમને ગલોડીની વાડી બનાવેલી છે. અને આ કેટલા મહિનાની વાડી છે? 1 વર્ષ જૂની છે ને? 1 વર્ષ જૂની વાડી છે. એમાં આવું આપણે રિઝલ્ટ લીધેલું છે. અને તમે અમારો સંપર્ક કઈ રીતે કર્યો હતો? ફેસબુકના માધ્યમથી અમને અમારો સંપર્ક કરેલો. બરાબર છે. અને જ્યારે અમે આયા વાડીમાં વિઝિટ કરી ત્યારે તકલીફો શું હતી તમારે? તકલીફ તો કાજુ બહુ થતા હતા. ગલોડા વાંકા થઈ જતા હતા, ડટ્ટા જેવા થઈ જતા હતા, કાજુ જેવા થઈ જતા હતા. બરાબર. અને બીજી શું તકલીફ હતી વાડીમાં? ઉતારો બહુ ઓછો હતો. અને વાડીમાં કેવું હતું? વાડીમાં લીલમ ખાખરા જેવું હતું. પીરી પડતી હતી. ખાખરો તો વાડીમાં વાડી પીરી પડી જતી હતી, કાજુ જેવા થઈ જતા હતા ગલોડા. બરાબર. આ બધી અમને પ્રોબ્લેમ હતો. અને અમે વાડી આવી, વિઝિટ કરી, જોઈ. બરાબર. અને આપણે ગલોડીની વાડીમાં ટ્રીટમેન્ટ ચાલુ કરાયેલી. અને ગલોડા ઉત્પાદન કેટલું આવતું હતું નથી વાપરી ત્યારે? 40 કિલો જેવું આવતું હતું. 40 થી 50 કિલો મતલબમાં ઉત્પાદન આવતું હતું. બરાબર છે. ઓકે, અને આપણી આ દવાના કેટલી વાર સ્પ્રે કર્યા તમે? 2 વાર સ્પ્રે કર્યા. અને ડ્રિંચિંગ 2 વાર. મતલબમાં પૂરેપૂરી એમને ટ્રીટમેન્ટ મેં કહ્યું એ પ્રમાણે એમણે વાપરેલી છે. અધૂરી ટ્રીટમેન્ટ નથી કરી. બરાબર છે. તો ટ્રીટમેન્ટ તમારે પૂરી કરવાની આવશે. રિઝલ્ટ તમને 100% મળવાનું જ છે. ઓકે, હવે આ 2 વાર સ્પ્રે અને 2 વાર ડ્રિંચિંગ આવ્યા પછી તમને તમારી વાડીમાં શું ફરક અને શું ફાયદાઓ થયા? તો કાજુ ઓછા થઈ ગયા. કેટલા ટકા કાજુ પહેલા હતા? પહેલા 50% થયું. 50% કાજુ એમને ગલોડામાં નીકળતા હતા. બરાબર. અત્યારે 10% થઈ ગયા. અત્યારે 10% કાજુ થઈ ગયા. મતલબમાં 40% જે કાજુ થઈ જતા એ ઘટાડો થઈ ગયો. બરાબર છે. અને બીજું શું ફાયદા થયા તમને? જે પહેલા ઉતારો જે આવતો હતો 40 એની જગ્યાએ હતા 150 થી 200 કિલો થઈ ગયું. 150 થી 200 કિલો. બરાબર. જે 40 કિલો આવતા હતા, 40-50 કિલો, એમાંથી 150 થી 200 કિલો ઉત્પાદનમાં જબરજસ્ત વધારો થયો. એટલે તમે ગણો કેટલા ગણું ડબલ થઈ ગયું. બરાબર છે. અને આ ગિલોડાની ક્વોલિટી, શાઇનિંગમાં છે એવું? શાઇનિંગ, લંબાઈ બધું વધી ગયું. શાઇનિંગ આવી ગઈ છે. આપણા ગલોડામાં શાઇનિંગ જોરદાર આવે છે. ગલોડું એકદમ ગ્રીનરી વાળું આવે છે. ગિલોડાની લંબાઈમાં વધારો કરે છે. આમ લંબાઈમાં વધારો લાગે તમને ગિલોડા? બહુ ફેર પડી ગયો ને? કેટલા ટકા? એ તો 100% લંબાઈ વધી. લંબાઈમાં જબરજસ્ત વધારો કરે છે આપણી પ્રોડક્ટ. બરાબર છે. અને વાડીમાં કેવું તમને લાગે? પહેલા કરતા બહુ ફેર પડી. લીલમ, ફૂટ ફાટ કેવી છે? ફૂટે જબરજસ્ત. અને લીલોતરી એકદમ થઈ ગઈ આખી વાડી. બરાબર છે. લીલોતરી અને ફૂટફાટ જબરજસ્ત થઈ ગઈ. એકદમ વાડી લીલીછમ થઈ ગઈ. 1 વર્ષ જૂની આ વાડી છે.
ઓકે. તો તમારે બીજા ખેડૂત મિત્રોને આસુદાની આજુબાજુના દાહોલ, બોદાલ છે, કંથારિયા છે, ભેટાસી છે, હળદરી છે, ખડોલ છે, કસુંબાડ છે, પામોલ છે, આજુબાજુ આકલાવ છે, જીલોડ છે, નવાખલ છે, બરાબર, બામણગામ છે, તો જેટલા પણ ખેડૂત મિત્રો આ વિડીયો જોવે એમને તમારે આ દવા વિશે શું સંદેશો પાઠવવો છે? આ દવાથી પ્રોડક્શનમાં વધારો થાય છે. ઓકે. અને સારી છે. અને મતલબ આ દવા વાપરીને તમે સંતુષ્ટ છો? સંતુષ્ટ છે. તમે જે પૈસા ખર્ચો કર્યા એમાં તમને પૈસા વસૂલ થયા કે નહીં? પૈસા વસૂલ છે. બરાબર છે. 2 વાર એમને આપણે આખી ટ્રીટમેન્ટ કરેલી છે, તો પ્રોડક્ટની માહિતી આપી દઈશું. તો જો આ 2 પ્રોડક્ટ એમને વાપરેલી હતી, ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર. ભૂમિ પરિવર્તન શું કરે કે તમારી ગલોડીને જેટલા પણ પોષક તત્વો જોવે ટોટલી ન્યુટ્રિશનો પૂરા પાડે છે. તંતુમૂળનો જબરદસ્ત વિકાસ કરે છે, જેવા કે કોપર, સલ્ફર, ઝીંક, બોરોન, હિમિક, સેવિડ, ફોલિક, એમિનો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, બરાબર, બધા ન્યુટ્રિશનો પૂરો પાડે છે. 1 વીઘામાં તમારે 1 બોટલ આપી દેવાની. અને સોઇલ પાવર, બીજું સોઇલ પાવરનું શું કે તમે અત્યારે જેટલા બી છાણિયા ખાતરો, રાસાયણિક ખાતરો નાખેલા એ જમીનમાં અસ્વ્યસ્ત પડી રહેલા, તમે ખર્ચો કરેલો છે પણ પ્રોપર ખાતરો ઉપર સુધી ચડતા નથી. પણ આપણું આ સોઇલ પાવર એ બધા ખાતરોને લાવીને કમ્પોસ્ટિંગ કરીને બોટમથી લઈને ટોપ સુધી બધો ખોરાક પહોંચાડવાનું કામ કરે, ચઢાવવાનું કામ કરે છે. એટલે તમને 100% રિઝલ્ટ મળવાનું છે. આ 2 દવા તમારે મિક્સ કરવાની છે. ભૂમિ પરિવર્તન પાવડર ફોર્મ રાખોડી કલરનું આવશે, એ ડોલમાં ઓગાળી નાખવાનું છે પહેલાં, બરાબર છે. ઓગાળી અને પછી 200 લીટર ડ્રમમાં 2 બોટલ નાખી અને દંડા વચ્ચે 5 થી 6 વાર બરાબર હલાવી મિક્સ કરી અને થળિયામાં લોટો આપી દેવાનો છે. ઓકે. અને બીજી વાત કરીએ આપણી આ 4 ક્રોપ પરિવર્તન 15 લીટરમાં 25 ml લેવાની છે. તમારે ગ્રોથ, વિકાસ, વાડી પીરી પડતી હોય તો લીલમમાં લાવી દે, ખુમાસમાં લાવી દે, નવી શાખાઓ, નવી બ્રાન્ચીસ અને વિકાસનું ફૂટફાટનું કામ કરશે. 15 લીટરમાં 25 ml. અને બીજી એમને જે ઉત્પાદનમાં 150 થી 200 કિલોમાં ઉત્પાદનમાં વધારો થયો છે એ છે આપણી આ બ્લૂમ ફાસ્ટ. ફૂલોની સંખ્યામાં વધારો કરે છે, ફળની સંખ્યામાં વધારો કરે છે અને ખેડૂતનું 25 થી લઈને 30% ઉત્પાદનમાં વધારો કરે છે. લંબાઈમાં ગલોડા પેન્સિલ જેવા થાય છે, લંબાઈમાં વધારો થાય છે. ગલોડા વાંકા થાય તો એને સીધા મતલબમાં કરે છે અને બધા જ ન્યુટ્રિશનો પૂરા પાડે છે અને ફળની ક્વોલિટી શાઇનિંગ નંબર 1 લાવે છે. બીજું આપણે વાપરીએ એમને પેસ્ટ ઓર્ગો, જે તમારે અત્યારે જે ઉનાળાનો મતલબમાં અત્યારે વેધર જબરદસ્ત ઇન્ફેક્શન ચાલી રહ્યું છે, એમાં બધી જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે, તો એના માટે ચૂસ્યા પ્રકારની માટે પેસ્ટ ઓર્ગો, કથેરી, થીપ્સ, વ્હાઇટ ફ્લાય, મિલીબગ, ઉડતીલી પોપટી, મોલોમસી, ફંગીસાઇડ, ટોટલી ચૂસ્યા પ્રકારની બધી જ જીવાત એક જ બોટલમાં આવે છે. અલગ અલગ બોટલો વાપરવાની જરૂર પડશે નહીં. 15 લીટરમાં 25 ml. અને બીજું ખાસ ફંગી વોરિયર, જે સફેદ માખી આવી જતી હોય, વ્હાઇટ ફ્લાય આવી જતી હોય, ગલોડામાં ડંખ મારી ગલોડા વાંકા થઈ જતા હોય, ડટ્ટા જેવા થઈ જાય, કાજુ જેવા થઈ જાય, અને ફંગીસાઇડના પ્રોબ્લેમ જે વાડી પીરી પડી જતી હોય, સુકારો આવી જતો હોય, પાનમાં ટપકા પડી જતા હોય, પાવડરી મીડિયું હોય, કિનારીઓ ભરી જતી હોય, આગોતરો પાછોતરો સુકારો હોય, એ બધા જ ફંગીસાઇડ પર કામ કરે છે. 15 લીટરમાં 25 ml. આ બધી દવા તમારે 25 ml 4 લેવાની છે. એક જ બોટલ બધા મિક્સ કરી દેવાની 15 લીટરમાં અને સ્પ્રે કરવાનું છે. જે રીતે પાન પલ્લે એ રીતે મતલબ વાડી એમ એકદમ કમ્પ્લીટ પલાળીને સ્પ્રે કરવાનો, બરાબર છે. તો ગિરીશભાઈ, તમારે શું કહેવું છે બીજા ખેડૂત મિત્રોને કે દવા વાપરી તો તમે સંતુષ્ટ છો? વાપરી તો સંતુષ્ટ છે. બરાબર. ઓનલાઈન કોન્ટેક કરેલો અને સ્પેશિયલ અમે વાડીમાં 2 થી 3 વાર વિઝિટ કરી, જોઈ ગયા અને અત્યારે જબરદસ્ત એમના ઉત્પાદનમાં વધારો થયો છે. તો બીજા ખેડૂત મિત્રો વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? વાપરવી જોઈએ. બરાબર છે. તો ગિરીશભાઈ, તમે જે પણ ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ સો મચ. જય જવાન, જય કિસાન.